ભવિષ્ય ની સાહેબ કાં તો ખેડૂત પરસેવો પાડી શકે કાં ખેડૂત આહુડા પાડી શકે બે ઘરે ન પાડી શકે કાં પરસેવો પાડી શકે અને કાં આહુડા પાડી શકે પરસેવો પાડે તો આહુડા ના પાડે આહુડા પાડે તો પછી પરસેવો ન પાડે અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનું કે દેશનો વિનાશ થઈ જાય છે તમારા બાળકો રોડમાંથી આવી જાય છે ભૂખથી તમે તડપતા હોય છો આ તો દયાળુ છે ખેડૂતમાં દયા છે કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે કે બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરીને પરસેવો પાડી આ જે આપણી થાળીમાં અનાજ આવે છે માત્ર ને માત્ર ખેડૂતના પરસેવાનો અનાજ આવે છે આ અને ખેડૂતને જે માન નથી ઓળખતું એ દેશનો વિનાશ થાય હા તમે બીજા દેશો તમે જુઓ કેવી ખેડૂતની કદર કરે સાહેબ ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ પણ આ આંદોલન એક વિનંતી હું બેઠા બેઠા સરકારને કરું છું કે બે હાથ જોડી કોઈ અપેક્ષા વિના કોઈ સ્વાર્થ મારો નથી કોઈ સ્વાર્થ નથી કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ વિનંતી કરું છું અને મારા બાપુએ હાથ ચૂકી જમીન વેચી નાખી હવે મને ખબર પડી